18 વર્ષ પછી રાહુનો તોફાન મૃત અવસ્થામાંથી જાગીને જીવંત અવસ્થામાં આવ્યો। તુલા રાશિના 10 એવું સત્ય બને તેવી ભવિષ્યવાણી જે તમારું દિમાગ હિલાવી દેશે। મિત્રો, ક્યારેક એવું પણ થાય છે કે બધું જાણતા હોવા છતાં અજાણ રહેવું પડે અને શક્તિ હોવા છતાં ઘણું સહન કરવું પડે। એ જેવી જ સ્થિતિ ગયા 4 મહિનાથી રાહુ દેવ સાથે રહી। વિચારજો, રાહુ કુંભ રાશિમાં પ્રવેશ કરીને તુલા રાશિના 5મા ઘરમાં સ્થાન બનાવી। એ ઘર જેને મોટી સફળતાનો સ્ત્રોત માનવામાં આવે છે। પણ શું થયું? 4 મહિના વીતી ગયા 18 મેથી અને અસર તેજસ્વી દેખાતી નહોતી। જેમ ઉમ્મીદ હતી તેમ નહીં। કારણ કે રાહુ ત્યારે મૃત અવસ્થામાં હતો। ગ્રહ તો હતો પણ આખી શક્તિથી સક્રિય ન હતો। હવે સમય બદલાઈ રહ્યો છે। 2 સપ્ટેમ્બરે રાહુ 24 ડિગ્રીથી નીચે આવીને 23 ડિગ્રી પર આવી રહ્યો છે। એટલે મૃત અવસ્થા પૂરી અને રાહુ જાગી રહ્યો છે। આ જાગરણ અસ્થાયી નહીં હશે। આ ટ્રાન્ઝિટનો પ્રભાવ 5 ડિસેમ્બર 2026 સુધી રહેશે તેવી શક્યતા છે। સરળ ભાષામાં કહીએ તો 2026ની બુનિયાદા બદલાવ સાથે જોડાઈ રહી છે। પૂરા 18 વર્ષ પછી રાહુ દેવનું એવું અદ્ભુત ગોચર થવા જઈ રહ્યું છે જે પોતે જ ખૂબ ખાસ છે। રાહુનો પ્રવેશ પોતાની જ પ્રિય રાશિ શનિની રાશિમાં થવા જઈ રહ્યો છે। અર્થાત 11મો ઘર જે કુંભ રાશિ પર છે, તે પૂર્ણ થઈ ચૂક્યું છે। જ્યોતિષ શાસ્ત્ર કહે છે કે આ રાશિ ઈચ્છાઓ અને મોટી આશાઓને પૂરું કરવા સાથે સંકળાયેલી હોય છે અને રાહુથી મોટો કોઈ ગ્રહ નથી જે આપણા અંદરની ઊંડા ઈચ્છાઓને જન્મ આપે અને તેને વધારે પ્રબળ બનાવે। હવે સૌથી મહત્વપૂર્ણ છે કે આ વખતે રાહુની 3 દ્રષ્ટિઓ ખૂબ જ મહત્વ ધરાવે છે। પહેલી દ્રષ્ટિ 5મ ઘરના ભાગ્ય પર, બીજી દ્રષ્ટિ 7મ ઘરના સાથે સંબંધો પર અને ત્રીજી દ્રષ્ટિ તુલા રાશિ પર 9મ ઘરના સંદર્ભમાં પડે છે। યાદ રાખજો કે જ્યોતિષમાં બધા ગ્રહ હવા જેવા હોય છે, ક્યારેક ધીમા તો ક્યારેક તીવ્ર, પણ રાહુ ક્યારેય સામાન્ય હવા નથી। આ તો તુફાન છે અને જ્યારે આ તુફાન ઉઠે છે, ત્યારે માણસને તેની મંજિલથી ઘણા આગળ લઈ જાય છે। એ જ કારણ છે કે આવતો સમય આ રાહુ ગોચરના કારણે અનેક ક્ષેત્રોમાં ચોંકાવનારા બદલાવ લઈને આવશે। તો ચાલો મિત્રો, વિલંબ કર્યા વગર જાણીએ રાહુ જીવંત અવસ્થામાં આવવાની તે 10 મોટી સાચી થનારી ભવિષ્યવાણીઓ। પણ વિડીયોમાં આગળ વધતા પહેલા કોમેન્ટ બોક્સમાં ખરેખર મનથી લખો, જય ભોળેનાથ, જય રાહુદેવ, અને વિડીયોને એક લાઇક આપો। વિડીયોને હાઇપ કરવાનું ન ભૂલો। ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઇબ કરવાનું પણ જરૂર કરો। પહેલી ભવિષ્યવાણી તુલા રાશિ માટે। મોટી ભવિષ્યવાણી શું કહે છે? ધ્યાનથી સાંભળો। રાહુની માનસિકતા સમજવી બહુ જરૂરી છે। જ્યારે તમારી લગ્ન રાશિ પર રાહુની દ્રષ્ટિ પડે છે, ત્યારે તેનો સીધો અસર તમારા વ્યક્તિત્વ અને વિચાર પર થાય છે। એટલે તમે જાતે રાહુની ઊર્જાથી પ્રભાવિત થઈ જાઓ છો। હવે થોડીવાર ધ્યાન આપો, રાહુનું લક્ષ્ય શું હતું? તેનો એક જ હેતુ હતો કે કોઈપણ સ્થિતિમાં અમૃત સુધી પહોંચવું। કેટલીય અવરોધો આવ્યા હોય, ભલે દેવતા હોય કે અસુર, રાહુએ પોતાના લક્ષ્ય સાથે ક્યારેય સમજૂતી કરી નથી। બરાબર આવું જ જ્યારે રાહુની છાયા આપણા જીવન પર પડે છે, ત્યારે એ જ ગુણ આપણા અંદર પણ જન્મે છે। જાગો લાગવા લાગે છે। હવે વાત કરીએ 11મા ભાવની એટલે કે 11 નંબરના રાશિની। જ્યોતિષ શાસ્ત્રમાં આને સામ્રાજ્યનો ભાવ માનવામાં આવે છે।
જ્યારે રાહુ અહીં આવે છે ત્યારે વ્યક્તિને નવી દિશા અને નવા અવસર મળવા લાગે છે. ખાસ કરીને ક્રિએટિવિટી અને નવીનતા સાથે જોડાયેલા કામોમાં મોટી સફળતા મળે છે. આ સમય એવા દરવાજા ખોલે છે જે વિશે પહેલા વિચારવું પણ નહોતું. જો તમે પહેલા કોઈ નિર્ણય લીધો હતો અને તેમાં અડચણ આવી હતી, તો હવે રાહુની આ શક્તિ તમને એ સમસ્યાઓમાંથી બહાર કાઢી શકે છે. રાહુ એવી પરિસ્થિતિઓ બનાવે છે જ્યાં તમે અટકતા નથી, પણ આગળ વધતા જ રહેતા હો. એક સારો મોકો મળવો શક્ય બને છે. મિત્રો, રાહુનો આ પ્રભાવ આપણને શીખવે છે કે રસ્તો જેટલો પણ મુશ્કેલ કેમ ન હોય, જો લક્ષ્ય સ્પષ્ટ હોય તો અવરોધ ટકી નથી શકતા. રાહુનું રાજ્ય એ જ છે પોતાના વિજેતાને દરેક તમામ પૂર્ણ કરવું. બીજી ભવિષ્યવાણી તુલા રાશિના લોકો માટે. હવે જરા વિગતે સમજીએ કે રાહુની નજર ક્યાં ક્યાં પડી રહી છે અને તેનો અસર આપણને કયા રૂપમાં જોવા મળશે. સૌપ્રથમ વાત કરીએ પ્રથમ નજરની, જે નવમ ભાવ એટલે કે ભાગ્ય સ્થાને પડી રહી છે. આ સ્થાન ત્રીજી નંબરની રાશિ સાથે જોડાયેલું છે અને રાહુનો મિત્ર રાશિ પણ માની શકાય છે. હવે ધ્યાન આપો, જ્યારે રાહુની નજર ભાગ્ય ભાવ પર પડે છે તો તેનો અર્થ એ થાય છે કે જે મહેનત આપણે અત્યાર સુધી કરી છે પરંતુ ફળ અધૂરું મળ્યું છે, તેમાં હવે બદલાવ આવશે. કારણ કે આ સમયે ગુરુદેવ પણ તમારા પોતાના રાશિ પર વિરાજમાન છે અને રાહુનો પ્રભાવ પણ સક્રિય થઈ ગયો છે. એટલે મહેનત રંગ લાવશે અને ભાગ્યની દિશા બદલાશે. આ સમયે તમે જે મોટો અવસર શોધી રહ્યા છો, તે અવસર ભાગ્યનો સાથ મળતા સાકાર થશે. સરળ શબ્દોમાં કહીએ તો અત્યાર સુધી જે રસ્તો બંધ લાગતો હતો, તે ધીમે ધીમે ખુલે લાગશે. નવમ ભાવ માત્ર ભાગ્યનો. આ માત્ર પિતા અને ગુરુઓનું સ્થાન જ નથી માનવામાં આવતું, પરંતુ આ સમયે પિતાજી સાથે જોડાયેલા કોઈપણ કામ પૂર્ણ થઈ શકે છે. જો તમારા કરિયરમાં કોઈ સિનિયર અધિકારી, બોસ કે મેન્ટરના કારણે અટકણ આવી રહી હતી તો હવે ત્યાંથી પણ રાહત મળે તે પૂરી શક્યતા છે. હવે આગળ વધીએ. રાહુની આગળની નજર આપણને આવક અને લાભના ભાવ સાથે જોડે છે. આ ત્રીજી ભવિષ્યવાણી છે. હવે આવે છે મિત્રો સૌથી મોટી ભવિષ્યવાણી. રાહુની સાતમી નજર સામાન્ય નથી. તે સીધા 11મા ભાવ પર બેસી જાય છે, અને 11મો ભાવ મોટો લાભ, મોટા ક્ષેત્ર અને મોટા મોકો આવતા હોય છે. આ જ કારણ છે કે આ સમયમાં આપણા નફાના શક્યતાઓ વધે છે. કામકાજમાં આપણને નવી સફળતાઓ મળે છે. જે લોકો ધંધો કરે છે, તેમના માટે આ સમય સમૃદ્ધિ અને વૃદ્ધિનો સંકેત આપે છે. દોસ્તો, કરોડપતિ, અરબપતિ અને ખરપતિ બનાવનાર બીજો કોણ નથી, બસ રાહુ છે. જ્યારે રાહુની નજર આવક અને નફા પર પડે છે, ત્યારે જીવનમાં એકદમ નવા દરવાજા ખુલે છે. આ જ કારણ છે કે આ વખતે રાહુ ભાગ્યનો નવો અધ્યાય લખવા તૈયાર છે. હવે થોડી વિચાર કરો, જો તમે કોઈ ફેરફાર કરવાની તૈયારીમાં છો, નોકરી બદલવી છે તો હો, કોઈ નવી જગ્યાએ શિફ્ટ થવા માંગો છો કે પછી એકદમ નવું બિઝનેસ શરૂ કરવાની વિચારણા કરી રહ્યા છો, તો રાહુનો આ સમય તમારા માટે અવસરોનો દરવાજો ખોલી ચૂક્યો છે. હવે કોઈ બંધન નથી બચ્યું. રાહુ સીમાઓ નહીં માનતો. તે સ્વતંત્ર અને મફત થઈને પોતાનો ખેલ રમી રહ્યો છે અને જ્યારે તે તમારી રાશિ પર નજર મૂકે છે તો સમજજો કે જીવનમાં મોટો ફેરફાર થવાનો છે અને યાદ રાખજો કે તમારી રાશિના સ્વામી છે શુક્રાચાર્ય,
જેમને દાનવ ગુરુ કહેવામાં આવે છે. રાહુ પણ પોતે દાનવ છે. જ્યારે બંને મળીને જોડાય છે ત્યારે કોઈ અડચણ ટકી શકતી નથી. આ સ્થિતિ આપણને સાચી દિશા આપે છે. મારા સાથે લઈને જાય છે. તે અમૃત કલશ સુધી પહોંચાડે છે જ્યાં સફળતાનું સાર છુપાયેલું છે. રાહુનો સાથ મળતાં જ તે વિશ્વાસ મજબૂત થઈ જાય છે કે હવે હું ત્યાં જરૂર પહોંચીશ. રાહુની દ્રષ્ટિ ફક્ત લાભ જ નથી આપતી, પણ જીવનમાં સંતુલન પણ લાવે છે. 7 નંબર રાશિ પર તેની નજર પડતાં જ જે અસમંજસ લાંબા સમયથી હતો, ત્યાં સમજૂતી થાય છે. આ જ રાહુ છે જેને લોકો તોફાન કહે છે. એ જ તોફાનની લહેર પર સવાર થઈને માણસ સફળતાના ઊંચા શિખર સુધી પહોંચી જાય છે. આ સમયે એક પોઝિટિવ અને શક્તિ આપનારો રાહુ આપણને મળ્યો છે, જે અમારી આમદની, આપણા અવસરો અને જીવનના દરેક પાસાને નવી દિશા આપનાર છે. છેલ્લી ભવિષ્યવાણી મિત્રો કહે છે કે દરેક સિક્કાના 2 પાસા હોય છે. રાહુ પણ આમાંથી એક યુઝોન્ડરિંગ નથી. તેનું એક ઉજળું પાસું આપણે જોયું છે. હવે તેના બીજા પાસાને પણ સમજીએ. રાહુની 2 સૌથી મોટી નબળાઈઓ હોય છે. પહેલી એ કે તે માણસને ભય આપે છે અને બીજો એ કે તે વ્યક્તિને ભ્રમમાં મૂકે છે. વારંવાર ડરાવે છે, ઉલટફેર કરે છે અને રસ્તો ગુમાવવાનો પ્રયાસ કરે છે. પણ આ વખતે રાહુની સ્થિતિ અલગ છે. તે સૂતો નથી, જાગ્યો છે. તેથી ડર અને ભ્રમમાં ફસવાના નહીં. મોટા ભાગે આપણે લક્ષ્ય પર જ ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. જેમ મહાભારતમાં અર્જુને માત્ર ચીડિયાની આંખ પર જ ધ્યાન આપ્યું હતું, તેમાં રાહુની શક્તિ આપણને પણ આપણો મેળવવાની રીત બતાવશે. એટલે આ રાહુ આપણી સામે નહીં, પરંતુ આપણી સાથે છે. હવે ધ્યાન આપો. રાહુ જે રાશિમાં છે તે શનિની રાશિ છે, અને શનિ તમારા માટે યોગકારક ગ્રહ છે. તેથી રાહુનું પૂરું પ્રભાવ પણ યોગકારક બની જાય છે. આ જ કારણ છે કે ભય અને ભ્રમમાંથી બહાર આવીને આપણે સાહસ, સ્થિરતા અને યોગ્ય દિશા મેળવી શકીએ છીએ. પણ એક પ્રશ્ન છે કે જો રાહુ ભય અને ભ્રમ જ આપે તો? કઈ રીતે બહાર નીકળવું? તેનો ઉપાય બહુ જ સરળ છે. ભગવાન શિવ પર પાણી ચઢાવવું. રાહુ શિવના પ્રિય છે અને શિવ અશિષ્કાર કરવાથી આ ગ્રહ તરત પ્રસન્ન થઈ જાય છે. શિવની કૃપા મળે જ છે. સાથે સાથે રાહુ પણ સકારાત્મક રીતે અમારી તરફ કામ કરવા લાગે છે. એટલું જ નહીં, ઘરમાં રોજ ધૂપ બલાવતા રહીએ તો રાહુની નકારાત્મક છાયા દૂર થઈ જાય છે. આ સાથે એક નવી સકારાત્મક ઊર્જા, આત્મવિશ્વાસ અને ઉત્સાહ ઘરમાં અને મનમાં બંનેમાં આવી જાય છે. અને જ્યારે રાહુની નજર સીધી તમારા રાશિ પર પડે છે, તો તમે અનુભવો છો કે તમારા અંદર એક નવો આત્મવિશ્વાસ જગે છે. ભૂલ થઈ ગઈ છે. તે આત્મવિશ્વાસ જે રોગ, સમસ્યા અને મુશ્કેલીઓમાંથી બહાર કાઢે છે. રાહુની આ ચાલ તમારા જીવનને નકારાત્મકતાથી નહીં પરંતુ સકારાત્મક ઊર્જાથી ભરતું કરે છે. એટલે કે આ સમયે રાહુનો ગ્રહવર્તન તમારા માટે બહુ જ શુભ અને પરિણામદાયક છે. બીજા ગ્રહોના સાથ મળ્યા જ છે. હવે આ છાયા ગ્રહનો સાથ પણ તમારા સાથે છે જે ઘણી વખત ઉલટફેર કરે છે, પણ આ વખતે તમને સફળતા તરફ ધકેલી રહ્યો છે. તો હવે સમય છે તમારા કામમાં પૂરી શક્તિ લગાવવા અને મોટા લક્ષ્યો તરફ પગલાં વધારવાનું. આશા છે કે આજેની આ વ્યાખ્યા તમને સમજાઈ ગઈ હશે અને ગમતી હશે. જો મારી મહેનત અને સમજાવવાની રીત તમને
જમ્યું હોય તો પ્રેમભર્યું લાઇક અને કોમેન્ટ જરૂર આપજો અને હા, જો તમે હજી સુધી અમારા ચેનલ સાથે જોડાયા નથી તો સબસ્ક્રાઇબ કરવાનું ક્યારેય ભૂલશો નહીં. ફરીથી એક વખત તમારું સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ.